હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે બનાવીશું ગ્રેવીવાળું ફુલાવરનું શાક. ગ્રેવીવાળું ફુલાવરનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરવાનો છે. એના ઉપર એક પેન રાખવાની છે. તેમાં આપણે 5 થી 6 ડોકલી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં થોડી રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે આપણે આમાં થોડું જીરું ઉમેરીશું. જીરું તતડે એટલે આપણે આમાં સહેજ હિંગ ઉમેરીશું. હિંગ થાય એટલે આપણે આમાં સૌથી પહેલા લીલું લસણ ઉમેરીશું. ગેસની આંચ સ્લો રાખવાની છે. લીલું લસણ થાય એટલે આપણે આમાં શિમલા મિર્ચ ઉમેરીશું. શિમલા મિર્ચની સાથે સાથે આપણે આમાં બટેકા ઉમેરીશું. 1 નંગ બટેકાને મેં સમારી લીધા છે. ફ્રેન્ડ્સ, તમારે બટેકા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ કોઈ પણ શાક હોય, મારી દીકરી બટેકા વગર ખાતી નથી, તેથી મેં આમાં બટેકા ઉમેર્યા છે. અને આપણે બરાબર હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં સહેજ મીઠું ઉમેરીશું, જેથી આપણા બટેકા જલ્દી ચડી જાય. આપણે આમાં બટેકાના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરી આપણે આને ઢાંકી દેશું. ફ્રેન્ડ્સ, બટેકાવાળી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધી આપણે ફુલાવર સમારી લેશું. આ પાક ફુલાવર છે. આને મેં મોટા મોટા ટુકડા કરી ગરમ પાણીમાં રાખ્યા છે, તેથી જે પણ કોઈ કીટાણુ હોય તે મરી જાય અને આપણું ફુલાવર એકદમ સ્વચ્છ થઈ જાય. હવે આપણે ફુલાવર એક કાણાવાળા વાટકામાં નીકાળીશું. ફ્રેન્ડ્સ, ફુલાવરની સફાઈ માટે મેં ગરમ પાણીમાં ચપટી ખાવાના સોડા અને મીઠું ઉમેર્યું છે, જે આપણા શાકભાજીને બ્લીચ તરીકે કામ કરે તેને સાફ કરે છે. હવે ફ્રેન્ડ્સ, આને આપણે સમારી લેશું. બાઉલ ક્લીન કરી આપણે આને સમારી લેશું. ફ્રેન્ડ્સ, કોઈ પણ શાક હોય, આપણે તેને પ્રોપર રીતે સાફ કરવું હોય તો ગરમ પાણી લેવાનું હોય છે. તેમાં ખાવાના સોડા ઉમેરી થોડું મીઠું ઉમેરવાનું હોય છે. પછી શાકને તેમાં 5 થી 10 મિનિટ રાખવાનું હોય છે. તેથી તે બધા કીટાણુને ખતમ કરે છે અને આપણું એ શાક એક સુંદર રીતે તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ,
જેમ આપણે ધોળા થવા બ્લીચિંગ કરીએ છીએ તેમ શાકભાજીને પણ કીટાણુથી મુક્ત કરવા માટે આપણે આ બ્લીચિંગ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તમે ફુલાવર હોય, કોબીજ હોય, એવી સબ્જીને તમે આ રીતે બ્લીચ કરી શકો છો, તેથી તેના કીટાણુ પ્રોપરલી નાશ થાય. આપણને ન દેખાય તેવા પણ કીટાણુ ફુલાવર અનેક શાકમાં છુપાયેલા હોય છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધું ફુલાવર સમારી લેશું. ફ્રેન્ડ્સ, આપણે ફુલાવર સમારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે જે બટેકા ચડવા રાખ્યા છે તે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આપણા બટેકા ચડીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું છે તે એડ કરીશું. થોડી કોથમીર એડ કરીશું. કોથમીર એડ કરી ફ્રેન્ડ્સ આપણે આને હલાવી લેશું. આ શાક ફ્રેન્ડ્સ તમારે કુકરમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. કુકરમાં બસ 2 સીટી વગાડવાની છે. વધારે કૂક થઈ ન જાય તેનું ધ્યાન રાખો. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં મસાલા કરીશું. 2 નંગ નાની ચમચી 2 ભરીને મેં કાશ્મીરી લાલ પાવડર ઉમેર્યો છે. ફ્રેન્ડ્સ, તમારું મરચું તીખું હોય તો તમે તેને ઓછું લેજો, નહીં તો શાક તીખું બનશે. થોડીક હળદર. ફ્રેન્ડ્સ, ગ્રેવીમાં આપણે પહેલાં મીઠું નાખ્યું છે, પણ હવે આપણે આ ફુલાવરના ભાગનું મીઠું નાખવાનું છે, તેથી થોડું સ્વાદ અનુસાર મીઠું. નાખી તેને હલાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કાશ્મીરી મરચાંના લીધે શાકનો કલર એકદમ લાલ ચટાકેદાર આવ્યો છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં એડ કરશું ફુલાવર. ફુલાવર એડ કરી બરાબર તેને હલાવી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે ફુલાવરની સિઝન છે, પણ કેટલાય લોકો એવા છે ઘરમાં, દરેકના ઘરમાં એવા હોય છે જેને ફુલાવર ખાવું પસંદ નથી. તો આ રીતે તમે ફુલાવરનું ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવશો તો તે પ્રેમથી ખાઈ લેશે. 2ની જગ્યાએ તે 3 રોટલી ખાશે. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ કરવાનું નથી, તેથી હું બાજુમાં ગરમ પાણી થવા રાખીશ. બાજુના ગેસ પર હું ગરમ પાણી થવા રાખું છું. થોડું હલકું પાણી ગરમ થાય એટલે આમાં એડ કરવાનું છે. આપણું હલકું ગરમ પાણી તૈયાર છે. હવે આપણે આમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે.
રીતે આપણે એડ કરી શાકને ચડવા માટે ઢાંકી અને મીડિયમ ફ્લેમ કરી તેને ચડવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યાં સુધી શાક ચડે ત્યાં સુધી હું તમને એક ટ્રિક્સ બતાવું છું, કિચનનું એક હેક ટ્રીક બતાવું છું. આ શું છે? આ છે કોથમીરની ડાળખી, જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ. જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે કોથમીરની ડાળખી ફેંકવાની નથી. તે આવી રીતે કાતરની મદદથી તેને આ રીતે કટ કરી લેવાની છે. પછી તેને ધોઈ અને ફ્રીજમાં સ્ટોર કરી રાખવાની છે. જ્યારે પણ આપણે દાળ, કઢી, કોઈ બી વસ્તુ અડદની દાળ બનાવીએ ત્યારે આ ક્રશ કરી અને એમાં નાખશું તો ખૂબ જ ટેસ્ટ સારો આવશે. દાળ હશે, શાક હશે, કઢી હશે, તેનો ટેસ્ટ 10 ગણો વધી જશે. કોથમીર કરતાં પણ તેની આ ડાળખીનો ટેસ્ટ વધુ સારો આવે છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણું શાક ચડી ગયું છે કે નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું શાક ચડી ગયું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આને ઉપરથી કોથમીર, લીલું લસણ, સહેજ લીલું લસણ અને એવરેસ્ટનો ગરમ મસાલો ઉમેરીશું. બસ 1 જ ચમચી. તમારી પાસે ગરમ મસાલો ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરશું. ફ્રેન્ડ્સ, હું તમને બસ એક વાત કહેવા માંગુ છું કે હું કોઈ હાઈફાઈ ઘરમાંથી નથી આવતી. હું બસ એક સામાન્ય ઘરમાંથી આવું છું અને સામાન્ય ઘરમાંથી મેં યુટ્યુબ પર ચેનલ બનાવી છે. તેથી મારા પાસે બધા વાસણ ગણો કે બોલી ગણો, કોઈ એવું પ્રોફેશનલ વસ્તુ મારી પાસે અવેલેબલ નથી ફ્રેન્ડ. પણ હા, એક અવેલેબલ છે, જે છે મારી આવડત. ફ્રેન્ડ્સ, મેં કોઈ એવો ક્રોસ કરેલો નથી, પણ હા, મારું એક ધ્યેય છે. જે મને ખબર છે, જે મને આવડે છે, તે જેને નથી આવડતું કે જેને નથી ખબર, કે જે અત્યારે મુશ્કેલીનો નવું બે કુકિંગ શીખી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, તેને મારાથી થોડી પણ ઘણી પણ હેલ્પ મળશે તો મને ખૂબ આનંદ થશે ફ્રેન્ડ્સ. આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ફ્રેન્ડ્સ કોથમીર અને લીલું લસણથી ગાર્નિશિંગ કરીશું ફ્રેન્ડ. તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું ગ્રેવીવાળું ફુલાવર બટાકાનું શાક. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય બાય.